ધારીના દલખાણીયા કોટડા રોડ નદીમાં મગર દેખાતા મગરને જોવા લોકો ટોળે વળ્યા। દલખા ગામના સ્થાનિક અરવિંદભાઈને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક સ્થળ પર આવીને નિરીક્ષણ કર્યું। તેમાં ગામ લોકો અને બાળકો મગરને જોવા આવ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી। અરવિંદભાઈ, દલખાણીયાથી કોટડા રોડ જાય છે ત્યાં પુલ ઉપરથી જોવા મળ્યું કે મગર પુલની ઉપર બેઠી છે, એટલે ગામ લોકો ટોળા જોવા આવ્યા। પછી અમે પત્રકારોને જાણ કરી અને વન વિભાગોને જાણ કરી કે તાત્કાલિક આવો અને ઘટના સ્થળે એનું રેસ્ક્યુ કરો। મગર અહીંયા પાણીમાં ઉપર હતી, પાળ ઉપર, ત્યાંથી વેગી સીધી ડેમ અંદર। પછી શું થયું? ગામ લોકો કોઈ જાણ કરી, ગામ લોકો બધા ટોળા જોવા આવ્યા છે અને હા, તો આ લોકો તમે વન વિભાગને યોગેશભાઈ સોલંકી તાત્કાલિક જાણ કરી। હા, વન વિભાગને જાણ કરી તમે? વન વિભાગને જાણ કરી। હા, વન વિભાગે એવું કીધું કાંઈ વાંધો, ચાલો હું આવીશ ઘટના સ્થળે। આ ગામમાં કોઈ દિવસ કોઈ મગર જોઈ નહીં હોય ને? પહેલી વાર દેખાણી છે મગર નદી ઉપર। તો આ મગર જોઈને બધા ખુશખુશાલ થઈ ગયા? ખુશાલ થઈ ગયા અને આ મગર છે અહીંયા બૈરાઓ જોતા હોય કપડા, હા, તો તાત્કાલિક આનું રેસ્ક્યુ કરે। હા, એ વન વિભાગને હા, વન વિભાગને જાણ કરેલી છે।